માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર અને અભિનંદન આપું કે સામાન્ય લોકોની જે ટ્રાન્સપોર્ટ છે, પરિવહન છે, એ એસટી બસની આજે લગભગ 101 નવી બસો, આધુનિક બસો આજે સેવામાં મૂકવામાં આવી છે. આ 101 બસ પૈકી એમાંને આપણે સ્લીપર બસ પણ છે, નોર્મલ બસ પણ છે અને મીડિયમ સાઇઝની બસ પણ છે. અને હવે જે હર્ષભાઈ સંઘવીએ જે સુધારા વધારો કર્યા છે એને કારણે આ બસની સીટો પણ ખૂબ આરામદાયક છે, સ્વચ્છતાના ધોરણો પણ ઊંચા રાખવામાં આવ્યા છે. અને અહીંયા આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. એ ઉપરાંત જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને લઈ 6500 જેટલી નવા રૂટો ઉપર આ તહેવાર પૂરતું રાખવામાં આવેલું છે. એને કારણે તહેવારો ઉપર જે અવરજવરમાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી પડશે. આ ગુજરાતની જે એસટી બસ સર્વિસીસ છે એ સમગ્ર ભારતમાં ગૌરવ લેવા જેવી ઉમદા સેવાઓ છે. અને એને કારણે ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોને રોજના પોતાના ડેસ્ટિનેશન સ્થળ ઉપર જવા માટે, નોકરિયાતોને પોતાના કામ પર જવા માટે અને બાળકોને, વિદ્યાર્થીઓને પોતાને નિશાળે જવા માટે આ બસ સેવા એક ઉત્તમ માધ્યમ છે. સૌથી સલામત સવારી પણ છે અને સૌથી આરામદાયક સવારી પણ છે. ફરીથી રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર.